વાત થાય છે હો વિચાર તો કરો આ જગદંબાની કેવડી કૃપા હશે આ ભક્તોને કેવડો ભાવ હોય છે આ મોગલના સાનિધ્યમાં બધા વરહી રહ્યા છે અને ઈ મોગલને પ્રાર્થના કરતા રમેલા સરંગ તાળી મોગલ ભલે ભેળિયા વાળી મોગલ 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 રાજપૂત ડાયરો પણ બેઠા છે અહીં ડોડિયા બેઠા છે અહીં બારડ બેઠા છે અમારે જાદવ સાહેબ અહીં બેઠા છે અમારે આજ પણ જાવ કોઈ એમ પૂછે કે દેરડી કોની તો દેદાજીની દેરડી દેદાજી બારડ જેવા મરદા મરદ પુરુષ થઈ ગયા છે અને આ કોડીનારની ધરતી અને અહીંયા એવા કાંઈક વીર પુરુષો થઈ ગયા છે અને વીર પુરુષોને યાદ કરતા છપાકરાની માલપા અમારે કોળીનો દીકરો લખે પણ કેવી રીતે મને કહેતા આનંદ થાય આ દરિયા કાંઠો અને આ કાંઠે જે એક સમુદાય બહોળી સંખ્યામાં વસે છે એ કોળી સમાજ અને કોળી સમાજની દીકરીનું અંગ્રેજ અફસર બાવડું ચાલે અને એમાં એમ કે હવે જો આ અંગ્રેજ અફસરને જીવતો રહેવા દો તો હું કોળીનો દીકરો નહીં અને એવા મરદા મરદ પુરુષો આમાં એવું નથી ક્ષત્રિયોના જ વખાણ થાય સાહેબ ચાપરાજ વાળાની જેથી ઢીંગાને નીકળ્યો ને તેથી પેલો મરાણો હોય તો એ સોગડો ઢોલી વણકરનો દીકરો મરાણો છે હો નીચે આગળ વાત કરું કોઈને એમ થાય કે જ્ઞાતિની વાત કરે જાતિની વાત કરે ના નથી મફતમાં મળતા એના મોંઘા મૂળ ચૂકવવા પડતા સાહેબ નાનામાં નાનો માણસ હોય કે મોટામાં મોટો માણસ હોય ગમે એની નોંધ લીધી છે કારણ કે આ ચારણી સાહિત્ય છે આ સાહિત્યની વાતો છે એમના મુજળી નથી રહેતી હા અને આ કોડીનારનો આ સોમનાથનો દરિયા કાંઠો થોડે ઘણે થાય નહીં અને અમારે ફરવા પેટ ભંભીર તુંથી અળગી થઈ અમે ક્યાં જાય જાગીર સાહેબ એક મુસલમાનનો દીકરો જાગીર મિયો અને એની હારો હાર સોમનાથના કોડીનારના દરિયાની માલપા પોતે આગળ જાગીર મિયો હાલ્યો જાય અને પાછળ 108 ગાયો હાલી જાય ભલા માણસ જળ સમાધિ લઈ લીધી હતી ઈ આ ધરતી છે આ ધરતી કોઈ માય કાંગલાની ધરતી નથી વળે નહીં કાંઈ દુનિયામાં કરે ગાંગેક ફેફેથી અને ઘડીક શણગાર મર્દોનો સજી લ્યો તો મજા આવે અને મજા કઈ હોળ આવે દાદ કાયર વેશ મૂકી અને કદંબે કાળની હામાં ભરી લ્યો તો મજા આવે સાહેબ જીવવું તો ડરવું નહીં ને ડરવું તો જીવવું નહીં એવી વાતો અને આ બધા ડાયરો હાકમ જેવા ડાયરો બધા તમારો પડકારો છે એટલે એની માટે મારે ગાવું હોય તારે હાક નાખતા હાલૈયા હોરા લડવા મેદાન માથે માંડિયા પલાણ ઘોડા ઘુમે ગામ હાણ ટેગાળી તાળિયું ભલી મંડાણી કાળિયું ચીહું ધૂડિયા ડમરી ઉડે મામલો મેદાન ઉડે મામલો મેદાન હાલિયા હોરા લડવા મેદાન માથે માંડિયા પલાણ ઘોડા ઘુમે ગામ હાણ ટેગાળી તાળિયું ભલી મંડાણી કાળિયું ચીહું ધૂડિયા ડમરી ઉડે મામલો મેદાન ઘોડા હાવડ્યું હુકવા લાગી હાથીડા હુકેલા લેતા કાકને ગુજાર ફાકટા ફાકટા દેતા લલકારા મારવા મારવા ઘણી લાગી લીલી લેર ભુજાળી ભવાની દેવી રણ મે લગે તો પીતની હીરી ફટતા ભૂખી કર
હવળા હવળા દેખ ફેવળા ચોવળા દેખ કાળ કાળ હામ હામ મંડાણા કરાળ હાથ હાથ ધીની હાવટ્યું અને લાખણ ભરડો લીએ પણ ડગ નો હાવજ દીએ કોઈ દી પૂણા ફરકવા પાલિયા અને કરે કુફાથળ કેહરી અને ઘણપળ પંજા ખા બાકી ડેડકા માથે દા કોઈ દી ખેલે નહીં હાવજ ખીમરા હો મરદ નો ઘા કોઈ દી મોળો ન હોય અને આ યુવાનો બેઠા છો સમય છે અને 1947 પછી બધાને આઝાદી છે બધાની મજા આવે એમ રહેજો પણ મૂછની માથે તાવ જો ને તો એટલું ધ્યાન રાખજો માયકલાંગ કાંગલાની સામે રાણો મૂછ નો મરડે હું કામ અજુબદેવ પવાર જેવી ક્ષત્રિયાણીને એમ ખબર પડી જાય કે રાણાના સપનામાં અકબર જ આવ્યો હોય બાકી માય કાંગલાને સામે મારો રાણો મૂછ નો મરડે ભલા માણસ અને આ મૂછ છે ને ઈ એક પાણીની નિશાની છે ઈ આપણી ઓળખ છે હો હા બજારમાં જાવ ભિખારી વેડા કરે કોઈ 5 રૂપિયો ન દે અને કોઈ એવો સાચવાન માણા હોય ને મૂછનો વાળ લઈને નીકળો ને તો એના નામ ઉપર ધિરાણ કરી દે ભલા માણસ એવા મરદા મરદ પુરુષો હોય હો આપણો લોક સાહિત્યની વાતો તમે બધાએ સાંભળી છે કે તારા 1.25 લાખની ફોજ એક તરફ અને મારા રાણાની મુછારી મરોડા એક તરફ હા એટલે ઈ આ હાવજની વાતો છે આ મર્દોની વાતો છે મરદા મર્દ પુરુષો ધીંગાણાની માલપા ઉતરી જાય કોઈ ગાય અને ગૌત્રીની માટે કોઈ બેન દીકરીની ઇજ્જત માટે કોઈ ગામની ગાયું વાળીને જાતા હોય એની માટે ઈ મરદા મર્દ પુરુષો નીકળે પણ કેવી રીતે ઉસ્તાદ मैदान माथे मांडी के पलाण खड़ा कमे कम हार तगाड़ी ताली बोली मन्ना निकाली चूह थोड़ी जाते पर पूरे मामले में दाग काटा डबला खड़ा हवले हो गया लगी हाथी हो गया ले के ना गुजा पकड़ पकड़ के ललकारा फलकारा मारवा तो नहीं लगी ली ले मोरे मोरो आ नकर एम था के आम तीन फौज हाली आवे आम तीन निकली जाई एम हाले हे आ तो मोरे मोरे ની વાત છે ભાઈ પૂજાલી ભવાની દેવી રણ મેને ગત પીછે નિહરી પ્રખતા પૂરી કરતી ફરાર આવલા હવલા ખેલ પેવલા ધોવલા દે ખા ખા હમ કુંડા કરાળ દુનિયાને હાંફળવું પડે ભલા માણસ આ કઈક તાકાત છે આ સરસ્વતીની કૃપા જેની માથે ઉતરી છે એટલા માટે સંગ્રામ
સહી કાજ સારણ સંખ્યામાં બધા માના છોરું બધા ઉપસ્થિત છે ને આ એક સરસ મજાની અગત્યની એક જાહેરાત કરી દઉં આગામી તારીખ 7/3/2026 વીર ચેતન હનુમાનજી મહારાજ અને દુર્ગા માતાજીની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આ તમારા ગામની બાજુનું જ ગામ અમારા પેઠાવાડા મુકામે ભવ્યથી ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે ને સમસ્ત પેઠાવાડા ગામ અને તમામ આયોજકો અને અમારા કલાકારો વતી અહીં બેઠેલા તમામને પધારવા ભાવભર્યું આમંત્રણ છે તો મારો બાપ આગામી તારીખ 7/3 ના રોજ પેઠાવાડા ખાતે હનુમાનજી મહારાજના સાનિધ્યમાં આપણે મળશું ત્યાં પણ આવી જ આનંદ કરવાનો છે એટલે બધાને વિનંતી છે કે મારો બાપ પધારજો બાપ હનુમાનજીના સાનિધ્યમાં પેઠાવાડા મુકામે આવો